હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરમાં આપણે સ્થિત તરંગ વિશે ભણશું. અગાઉના જે લેક્ચરમાં આપણે ચર્ચા કરી કે તરંગો ઉર્જાનું વહન તો કરે, પરંતુ આવા તરંગોના માર્ગમાં જ્યારે કોઈ અડચણ આવે, કોઈ એવી ઘટના બને કે જે તરંગને માધ્યમમાં આગળ ન વધવા દે, કોઈ એવો ધારો કે આપણે રૂમમાં પડઘો સાંભળીએ તો એ પડઘો શું છે? તો અહીંયાથી નીકળેલા તરંગોનું પરાવર્તન, જે આપણા કાન દ્વારા આપણા જ અવાજ સંભળાય છે, એનો અર્થ એવો થયો કે અહીંયાથી નીકળેલું તરંગ પાછું આપણા કાન સુધી આપણે અનુભવીએ છીએ, જેને આપણે તરંગનું પરાવર્તન કીધેલું. અને જો કોઈ તરંગ કોઈ પારદર્શક માધ્યમમાં જાય અને ત્યારે માધ્યમની ધાર આગળ સહેજ વંકન અનુભવે, તો એ ઘટનાને વક્રીભવન કહેવાય. તો આ પરાવર્તન અને વક્રીભવનની ઘટના આપણે આના પહેલાંના લેક્ચરમાં ભણ્યા. પરાવર્તનમાં મિત્રો આપણે આવું જોયું કે જ્યારે તરંગનું પરાવર્તન થતું હોય તો એમાં આટલી વસ્તુ યાદ રાખવાની હતી કે તરંગનું પરાવર્તન, એમાં આપાત તરંગ, આપાત તરંગ તો y ઓફ i x t ઇઝ ઇક્વલ ટુ a સાઇન બ્રેકેટમાં kx માઇનસ ઓમેગા ટી ધન દિશામાં જતું હોય. તો પછી પરાવર્તનના કેસમાં બે ઘટના આપણે અનુભવી કે જો દ્રઢ સીમા પાસેથી, તો દ્રઢ સીમા પાસેથી પરાવર્તન થતું હોય, એટલે કે જેને આપણે બંધ છેડો કહેશું, તો અહીંયાથી પરાવર્તિત તરંગ જે મળે છે ને મિત્રો, એ આવું કંઈક મળે છે કે એ સાઇન બ્રેકેટમાં kx માઇનસ ઓમેગા ટી પ્લસ પાઈ કડામાં એડ થઈને આવે છે પાઈ જેટલો. આવું ન લખવું હોય તો તમને ખ્યાલ છે કે સાઇન ત્રીજા ચરણમાં મળે છે જે માઇનસ હોય, તો આવી રીતે પણ લખી શકાય. એટલે કે આમ જોવો ને તો આપાત જેવું જ છે, પણ ફરક માત્ર એટલો કે જો આપાત શૃંગ હોય ને તો દ્રઢ સીમા પાસેથી પરાવર્તન હોય એ ગર્ત આવે, અને આપાત ગર્ત હોય તો શૃંગ, ટૂંકમાં આકાર બદલાઈ જશે. અને જો ખુલ્લા છેડાની વાત કરીએ, દ્રઢ સીમાને બદલે ખુલ્લી સપાટી પાસેથી, એટલે કે ખુલ્લા છેડા પાસેથી પરાવર્તન થતું હોય, તો આ રીતે બનશે એ સાઇન બ્રેકેટમાં kx માઇનસ ઓમેગા ટી. એટલે કે જેવું આપાત થશે ને એવો જ આકાર પરાવર્તનના કેસમાં મળશે. તો સીધો હિસાબ એવો ગણી શકાય કે જ્યારે દ્રઢ સીમા હોય ને મિત્રો, ત્યારે ઉદ્ભવતું પરિણામી સ્થાનાંતર શૂન્ય બને, એટલે પરિણામી y ઇઝ ઇક્વલ ટુ yi પ્લસ yr ઇઝ ઇક્વલ ટુ શૂન્ય બને. જ્યારે ખુલ્લી સીમા પાસેથી આવે અને એ બંને સંપાત થાય તો સરવાળો થશે, કારણ કે બંને શૃંગ હશે. જો આપાત શૃંગ હશે તો પરાવર્તન શૃંગ હશે, અને ગર્ત હશે તો બંને ગર્ત હશે. હવે આના ઉપરથી આપણે એક એવા લેવલ ઉપર હવે આપણે પહોંચવાનું છે કે મિત્રો એવો વિચાર આપણને આવે કે જો સીમા દ્રઢ હોય અને કોઈ એક ક્ષણે આપાત અને પરાવર્તિત બંને એક વિભાગ પાસે સંપાત થાય, તો અહીંયા સંપાતીકરણથી કેવું તરંગ રચાશે એની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરવાની છે. તો દ્રઢ સીમા એટલે કે બંધ છેડા, બંને બાજુ બંધ છે એવી કલ્પના કરો, બંને છેડે જડિત છે. દોરીને મેં એમ ખેંચાણવાળી પરિસ્થિતિમાં આમ રાખી છે કે આ બાજુનો એક છેડો આમ જડિત આધાર સાથે, અહીંયા દોરી બાંધી દીધી,
પછી આ બાજુનો છેડો એક જડિત આધાર સાથે, અને આ બાજુથી જો શૃંગ ઉત્પન્ન કરવામાં આવે કોઈ સ્પંદને આમ દોરીને ઉર્ધ્વ દિશામાં ખેંચીને સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે અને આ સ્પંદને છોડી દેવામાં આવે, એટલે કે અહીંયાથી દોરીને ખેંચીને આમ વાઇબ્રેશન્સ છોડી દેવામાં આવે, તો આ ઉત્પન્ન થયેલું શૃંગ માધ્યમમાં આગળની તરફ ધન એક્સ દિશામાં જશે. હવે ધન એક્સ દિશામાં જશે જ્યાં સુધી કોઈ એને અડચણ નહીં આવે ત્યાં સુધી. પણ ધારો કે આ આપાત જે છે એને સતત ઉત્પન્ન કરવામાં આવે, એટલે કે એક છેડેથી તમારે આમ આપાત એટલે કે વળી શૃંગ, થોડીક વાર પછી વળી શૃંગ, તો થશે કેવું? તો કે અહીંયાથી ઉત્પન્ન થયેલું શૃંગ જ્યારે આ બીજા છેડા પાસે પહોંચશે ત્યારે એ દ્રઢ સીમા છે, એટલે ત્યાંથી પરાવર્તન થશે અને એક ક્ષણ એવી આવશે કે આપાત અને ઓલું પરાવર્તન એ બંને ભેગું થઈને સંપાતીકરણથી એક એવી સ્થિર ભાત ઉત્પન્ન કરશે. કારણ કે દ્રઢ સીમા પાસેથી જે પરાવર્તન થાય છે એ પાઈ જેટલો કડા તફાવત લઈને આવશે, એટલે કે આ દ્રઢ સીમા પાસેથી પરાવર્તિત છે ને આપાત છે, આ બંનેનો સરવાળો તમે કરો તો સાદો સરવાળો થાય કે જેટલા કંપ વિસ્તારનું શૃંગ છે એટલા જ કંપ વિસ્તારનું ગરતય છે. સમાન કંપ વિસ્તારવાળા છે, સમાન આવૃત્તિવાળા છે, સમાન તરંગ લંબાઈ ધરાવે છે. આવા બે તરંગો સંપાત થઈને એક પરિણામી કંપ વિસ્તાર શૂન્ય આપશે, પરિણામી 0 બની જશે. આવી એક ભાત મળશે, નહીં શૃંગ હોય નહીં ગર્ત હોય, પરિણામી કંપ વિસ્તાર 0, એટલે કે દોરી સ્ટ્રેટ હશે. એટલે એનો અર્થ એવો થયો કે આવા તરંગો પ્રગામી હોતા નથી, એટલે કે ઉર્જાનું વહન કરતા નથી. જ્યારે આગળના વિભાગમાં ક્યારેય એવું નહોતું બનતું કે સંપૂર્ણ ડિસ્ટ્રોય થઈ જાય, સંપૂર્ણ નાબૂદ થઈ જાય. પોતાનું પ્રગામીપણાનું ગુણધર્મ ચાલુ રાખતા હતા. જ્યારે અહીંયા તો એવું મળ્યું, કારણ કે તરંગ લંબાઈ સમાન છે, આવૃત્તિ સમાન છે, કંપ વિસ્તાર સમાન છે, બધું જ સમાન છે, અને સંપાતીકરણથી જે ભાત મળે છે એને હવેથી આપણે સ્થિત તરંગ એવું નામ આપશું. તો ચાલો આપણે સ્થિત તરંગનો ડિટેલમાં અભ્યાસ કરીએ. તો સ્થિત તરંગ એટલે શું એની વ્યાખ્યા લખી નાખો મિત્રો. હું બોલું છું, લખતા જજો. સમાન કંપ વિસ્તાર, સમાન તરંગ લંબાઈ, અને સમાન આવૃત્તિ ધરાવતા આપાત અને દ્રઢ સીમા પાસેથી થયેલું પરાવર્તિત તરંગ જે વિભાગ પાસે સંપાત થઈને એક ચોક્કસ ભાતનું નિર્માણ કરશે તેને સ્થિત તરંગ કહેવાય. ફરીથી રિપીટ કરું છું, પેલા ટોપિકનું નામ લખી નાખીએ મિત્રો. સ્થિત તરંગ. ચાલો, આ સ્થિત તરંગ. સ્થિત તરંગમાં મેં વ્યાખ્યામાં તમને આટલી વસ્તુ લખાવી કે સમાન કંપ વિસ્તારવાળા, સમાન તરંગ લંબાઈ ધરાવતા, સમાન આવૃત્તિ, આવા બે તરંગો
બે તરંગો એટલે એક આપાત હશે, એટલે આપણે લખીએ કે ધારો કે તણાવવાળી દોરીના બંને છેડા જડિત આધાર સાથે બાંધેલ છે. બે છેડા જડિત આધાર સાથે બાંધેલા છે, એટલે જો આપાત તરંગ ધન x દિશામાં પ્રસરણ પામતું હોય તો y ઓફ i xt ઇઝ ઇક્વલ ટુ a સાઇન બ્રેકેટમાં kx માઇનસ ઓમેગા ટી. સમાન કંપ વિસ્તારવાળું છે મિત્રો, એટલે કે આ જે છે એટલા જ કંપ વિસ્તારનું હવે જે પરાવર્તન થશે એ હશે. આવો વિચાર કરીએ તો y ઓફ i xt બરાબર a સાઇન kx માઇનસ ઓમેગા ટી. આને નામ આપી દઉં હું સમીકરણ નંબર 1. આ આપાત છે, ધન x દિશામાં છે, એટલે કે અહીંયા જે તરંગ ઉત્પન્ન કર્યું મેં આ ટાઈપનું છે, આ દિશામાં જાય છે. આ y1 છે અથવા yi. ચાલો, એ કંપ વિસ્તાર ધરાવતું છે. અને જે આ બાજુથી આવે છે એ કંપ વિસ્તાર સમાન છે, એટલે એને હું પ્લસ એ જ માનીશ. પણ હવે આવે છે ને મિત્રો એ ઋણ દિશામાં આવે છે, એટલે આ રીતે અહીંથી આમ આપાત આમ ગયું અથડાણું, એટલે કે અહીંયાથી જ્યારે આમ પાછું ફરશે ત્યારે આવું હશે. અને આ દિશામાં આવશે, ઋણ દિશામાં, આ માઇનસ એક્સ દિશામાં, આ પ્લસ એક્સ દિશામાં. કંપ વિસ્તાર બંનેના સરખા છે, આઈ એ છે અને આ પણ એ છે. અને આ બંને તરંગો જે સ્થાને સંપાત થશે, એટલે આપણે બીજું લખીએ તથા પરાવર્તિત, જે પરાવર્તિત તરંગ છે y ઓફ r xt ઇઝ ઇક્વલ ટુ a સાઇન ઋણ દિશામાં છે એટલે kx પ્લસ ઓમેગા ટી. કારણ કે માઇનસ એક્સ દિશામાં છે, અહીં બાજુમાં કારણ લખવું હોય કે માઇનસ એક્સ દિશામાં પ્રસરણ થાય છે. કંપ વિસ્તાર સમાન છે, આવૃત્તિ સમાન છે, તરંગ લંબાઈ સમાન છે, બધી જ રીતે સરખું છે, માત્ર પ્રસરણની દિશા જુદી જુદી છે. હવે સંપાતીકરણથી ભેગા કરવાના છે બેને, એટલે મેં લખ્યું કે સંપાતીકરણના સિદ્ધાંત મુજબ પરિણામી જે y છે એ આ બંનેનો સરવાળો તો a સાઇન બ્રેકેટમાં kx માઇનસ ઓમેગા ટી પ્લસ a સાઇન બ્રેકેટમાં kx પ્લસ ઓમેગા ટી, એ કોમન કાઢીએ, સાઇન kx માઇનસ ઓમેગા ટી સાઇન kx પ્લસ ઓમેગા ટી. મેથ્સનું એક સમીકરણ બની જશે, એ સાઇન પ્લસ સાઇન એટલે 2 સાઇન સરવાળો બાય 2 એટલે kx માઇનસ ઓમેગા ટી પ્લસ kx પ્લસ ઓમેગા ટી બાય 2 કોસ બાદબાકી એટલે કે kx માઇનસ ઓમેગા ટી માઇનસ kx માઇનસ ઓમેગા ટી બાય 2. આ સૂત્ર મિત્રો વાપર્યું છે મેં કે સાઇન પ્લસ સાઇન એટલે 2 સાઇન સરવાળો બાય 2 કોસ બાદબાકી બાય 2. તો 2 a સાઇન 2 kx બાય 2 એટલે ખાલી kx વધશે, ઓમેગા ટી કેન્સલ થઈ જશે, કોસ
એક -2ω/2 એટલે -ω/t આવશે, પણ કોસ છે એ યુગ્મ વિધેય છે એટલે નિશાનીથી કાંઈ ફરક નહીં પડે, એટલે 2a sin kx cos ωt. આ તમને મળ્યું સ્થિત તરંગનું સમીકરણ. આ સ્થિત તરંગ કહેવાય મિત્રો. એટલે આ સમીકરણ આપણે યાદ રાખશું કે સ્થિત તરંગનું સમીકરણ કહેવાય. 2a sin kx cos ωt. તો આમાં જે વિધેય છે સમય ઉપર જે આધાર રાખતું હોય તો જ એને તરંગ કહેવાય. તો છે આર્યું કોસ છે સમય ઉપર આધાર રાખે, પણ સાઇન છે સ્થાન ઉપર આધાર રાખે. આનો અર્થ એવો કહી શકાય મિત્રો કે આવા સ્થિત તરંગનો કંપ વિસ્તાર જુદા જુદા સ્થાને તમને જુદો જુદો મળશે, કારણ કે એક્સ ઉપર ડિપેન્ડ કરે છે, ટી ઉપર ડિપેન્ડ કરે છે. એટલે કંપ વિસ્તારનું મૂલ્ય એ દોરીના સ્થાન ઉપર આધાર રાખશે. બધા સ્થાને કંપ વિસ્તાર સરખો નહીં હોય, સ્થાન બદલાશે એટલે કંપ વિસ્તાર એ બદલાશે. તો આ સ્થિત તરંગનું સમીકરણ, આ 2 માર્ક્સનો પ્રશ્ન. ચાલો આટલું નોટ ડાઉન કરી લ્યો. તો આ જે સ્થિત તરંગ છે મિત્રો, એમાં સ્થિત તરંગના સમીકરણમાં તમે જોઈ શકો કે y = આ સમીકરણ છે જે સ્થિત તરંગનું મૂળભૂત સમીકરણ છે, જે આપણે યાદ રાખવાનું છે કે y = 2a sin kx cos ωt. આમાં જે 2a sin kx જે છે આ કંપ વિસ્તારને દર્શાવે છે. એટલે કે હું અહીંયા અલગથી તમને લખાવું તો સ્થિત તરંગનું આ સમીકરણ આપણે યાદ રાખવાનું છે કે સ્થિત તરંગનું આ મૂળભૂત સમીકરણ છે. જેમ પ્રગામી તરંગનું તમે સમીકરણ યાદ રાખ્યું એવી રીતે 2a sin kx cos ωt. આમાં જે 2a sin kx છે એની જગ્યાએ અત્યારે હું a લખી નાખું, a cos ωt, જ્યાં a = 2a sin kx, અને આ જે છે એ સ્થિત તરંગનો કંપ વિસ્તાર, સ્થિત તરંગનો કંપ વિસ્તાર દર્શાવતું સૂત્ર છે. તો આપ જોઈ શકો કે કંપ વિસ્તારનું મૂલ્ય એ એક્સ ઉપર ડિપેન્ડ કરે છે, એટલે કે કંપ વિસ્તાર જુદા જુદા સ્થાને જુદો જુદો હશે મિત્રો. સ્થિત તરંગ જે છે એ સ્થિત તરંગને પ્રગામીનો કહેવાય, એટલે યાદ રાખજો કે સ્થિત તરંગ એ પ્રગામી તરંગ નથી. એટલે આવા તરંગો ઉર્જાનું વહન પણ ન કરે. એટલે આપણે એના અમુક મુદ્દા લખીએ. આ બધું તો તમારે લખાઈ ગયું છે, એટલે અહીંથી હું હટાવી દઉં. અને હવે જે વાસ્તવિક ઘટના કઈ રીતે બનતી હશે મિત્રો એ તમને હું બતાવું અહીંયા, કે આવા તરંગો ઉર્જાનું વહન ન કરે કારણ કે પ્રગામી નથી, ઉર્જાનું વહન કરશે નહીં, બરાબર. અને એનું જે સ્થાને સંપાત થશે ને એ સ્થાને એક એવી સ્થિત ભાત ઉત્પન્ન કરશે, સ્થિત ભાત રચશે. એટલે કે ધારો કે આ સમાન કંપ વિસ્તારવાળા છે, સમાન આવૃત્તિવાળા છે, આવા દોરી ઉપર જ્યારે બંને બાજુથી નીકળીને ભેગા થશે તો ધારો કે આટલા વિસ્તારમાં અહીંયા ભેગા થયા તો અહીંયા આવી ભાત મળશે. અહીંયા કોઈ પ્રકારનું y બરાબર શું મળશે? 0, સ્થિત. અહીંયા ડિસ્ટ્રોય થઈ જશે. એટલે આવા તરંગો આપણી ઉર્જાનું વહન કરશે નહીં. પરંતુ સ્થાનાંતર 0 છે, અહીંયા એક ચોક્કસ વિભાગમાં ઉર્જા સંપૂર્ણ 0 થઈ ગઈ એવું વિચારી શકાય. વાસ્તવમાં ઉર્જા શૂન્ય ન થાય. એક ભાત એવી આપે છે જે સ્થિત ભાત આપે છે.
એટલે આવા તરંગોને આપણે નામ આપ્યું સ્થિત તરંગ. એનું સમીકરણ ખાસ યાદ રાખવાનું છે કે y ઇઝ ઇક્વલ ટુ 2a sin kx cos ઓમેગા t. આમાં 2a sin kx છે એ સ્થિત તરંગના કંપ વિસ્તાર શોધવાનું સૂત્ર છે. તો આ સ્થિત તરંગ વિશેની આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. ફરી પાછા સ્થિત તરંગના જ હવે બે જુદા જુદા વિભાગની ચર્ચા કરશું. નિસ્પંદ બિંદુ અને પ્રસ્પંદ બિંદુ, કે એના સ્થાન દોરી ઉપર ક્યાં મળે, કયા કયા સ્થાને કંપ વિસ્તાર શૂન્ય હોય અને કયા સ્થાને કંપ વિસ્તાર મહત્તમ હોય. આની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું.